નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી તેજેન્દ્ર પ્રસાદ બીએડ કોલેજ ચરાડવા પાઠ આયોજન વિશે આજે આપણે સમજીશું. તો સૌપ્રથમ પોતાની વિગત બધી જ ભરી દેવી, એમાં યુનિટ, મેથડ 1, 2 બધું જ એડ કરી દેવું. જે કોલેજનું નામ હોય કોલેજનું નામ, સ્કૂલનું નામ હોય સ્કૂલનું નામ, વિષય, વિષયાંક અને તમારી મેથડ, આ બધી જ વિગતો તમારે અંદર ભરવાની રહે છે. એ ભરાઈ જાય ત્યાર પછી નીચે ખાનું આવેલું છે શૈક્ષણિક પ્રયુક્તિઓ, એટલે કે ટીચિંગ ટેકનિક્સ. એ શૈક્ષણિક પ્રયુક્તિઓ કઈ કઈ કહેવાય? તો કે કથન, ગણન અને લેખન. ત્યાર પછી જોઈએ તો અધ્યાપન સૂત્રો છે. તો મેક્સિમાઝ ઓફ ટીચિંગ, આ ઉપર આપણે વિડીયો બનાવેલો છે. સરળ પરથી કઠિન અને જ્ઞાત પરથી અજ્ઞાત, સાદા પરથી સંકુલ તરફ, આ અધ્યાપન સૂત્રો કહેવાય. ટોપિકમાં જે કંઈ લાગુ પડતા હોય એ અધ્યાપન સૂત્રો અંદર લખવાના હોય છે, અને શૈક્ષણિક પ્રયુક્તિઓ પણ ટોપિકને લાગુ પડતા હોય એવા લખવાના રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો શૈક્ષણિક પદ્ધતિ, ટીચિંગ મેથડ્સ. તો કઈ કઈ ટીચિંગ મેથડ આવે? વ્યાખ્યાન પદ્ધતિ, આગમન અને નિગમન પદ્ધતિ, ઉદાહરણ પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ. આ બધી પદ્ધતિઓના નામ તમે ટોપિક અનુસાર લખી શકો છો. ત્યાર પછી શૈક્ષણિક સાધનો છે, પોઈન્ટ્સ, ટીચિંગ એડ્સ, અને TLM પણ કહી શકાય. TLM એટલે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. એમાં શું શું આવશે? તો ચોક આવે, ડસ્ટર આવે, રંગીન ચોક, પોઇન્ટર, બ્લેકબોર્ડ, અને તમે પાઠને સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવતું TLM, જેનું ચાર્ટ છે કે રોલઅપ બોર્ડ છે, અથવા તો કોઈ પણનું મોડેલ છે, એ બધું તમે એડ કરી શકો છો. ત્યાર પછી જોઈએ તો સંદર્ભ ગ્રંથો. તો સંદર્ભ ગ્રંથો શું છે? વિદ્યાર્થીએ જે સંદર્ભ ગ્રંથ ઉપયોગ કર્યું છે એ બધું જ તમે લખી શકો છો. એમાં GCRT હોય, NCERT છે કે લાઇબ્રેરી છે, UGCની વેબસાઇટનો તમે ઉપયોગ કર્યો છે કે NCERTનો ઉપયોગ કર્યો છે, એ બધું લખી શકો છો. અપેક્ષિત પૂર્વ જ્ઞાન શું છે? તો કે વિદ્યાર્થીઓ પોતાની જે કંઈ ટોપિક છે એ ટોપિક વિશેની સમજ ધરાવતા હશે અને એને લગતું નવું જ્ઞાન મેળવશે, એટલે એ અપેક્ષિત પૂર્વ જ્ઞાન એમ. ત્યાર પછી આવશે હેતુઓ. તો હેતુઓ છે, સામાન્ય હેતુઓ આપણે જોવાના હોય, જે જનરલ ઓબ્જેક્ટિવ કહેવાય. તો એ જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય, એના 3 વાક્ય લખવાના રહે છે. જ્ઞાન એટલે કે નોલેજ. તો વિદ્યાર્થીઓ કથન સમજે, વિદ્યાર્થીઓ જે ટોપિક છે એના વિશે નવું જ્ઞાન મેળવવા તત્પર બને. વિદ્યાર્થીઓ આ ટોપિક એટલે દાખલા તરીકે કામ અને મહેનતાણું વિશે જ્ઞાન મેળવે. આ બધા એના જ્ઞાનના સામાન્ય હેતુઓ થયા. પછી સમજના જોઈએ તો વિદ્યાર્થીઓ વિષયાંકથી માહિતગાર થાય, વિદ્યાર્થીઓ કામના દરની ગણતરી કરતાં શીખે, વિદ્યાર્થીઓ કામ અને મહેનતાણું વિશે સમજ પ્રાપ્ત કરે. આવા તમારે મુદ્દાઓ લખવાના હોય છે. પછી ઉપયોજન જોઈએ તો વિદ્યાર્થીઓ કામના અને દરના સૂત્રનો ઉપયોગ કરે, વિદ્યાર્થીઓ કામ અને મહેનતાણાના દાખલા પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે, વિદ્યાર્થીઓ સંયુક્ત કામમાં દર અને મહેનતાણું વિશે સમજે. પછી કૌશલ્ય છે, તો વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનની ચકાસણી કરે. અને સ્કિલ છે, એ સ્કિલ કેમ હાંસલ કરવી એનું દ્રઢીકરણ કરવાનું હોય. તો કે વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનું દ્રઢીકરણ અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરશે. આવા ટોપિકના મુદ્દાઓ લખવાના હોય છે. ત્યાર પછી પોઈન્ટ જોઈએ તો વિશિષ્ટ હેતુઓ કે સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ, 5 સોપાનું આવે છે એ, અને શૈક્ષણિક મુદ્દાઓ. તો પાઠના જે મુદ્દાઓ આવે, તો શરૂઆતમાં શું આવે? પૂર્વજ્ઞાન તપાસ, સેટ ઇન્ડક્શન એટલે વિષયાભિમુખ. તો વિષયાભિમુખમાં શું આવે કે શિક્ષિકા વિદ્યાર્થીઓને અનુમોદન કરી અને પોતાના વિષયાંગની સ્પષ્ટતા કરશે. પ્રશ્નો તરીકે ટોપિક આપી અને જે કંઈ કરે છે વિષયાભિમુખ કાઢવા માટે, એના ટોપિક શું શું છે એ. તો હેતુકથન, તો હેતુકથનમાં શું આવે? સ્ટેટમેન્ટ ઓફ એમ, એનું ટોપિકનું નામ. પછી વિષય વસ્તુ નિરૂપણ, તો એના વિષય વસ્તુ નિરૂપણમાં
એને લગતા મુદ્દાઓ સામે લખવાના હોય છે. તો આપણે જે ટૉપિક ભણાવવાના છે એના મુદ્દાઓ ક્રમશઃ લખી અને નીચે એના 1-2 દાખલા પણ તમે લખી શકો છો એને અંતર્ગત. તો આ બધું થયું તમારે વિષય વસ્તુ નિરૂપણ. તો શિક્ષક જ્યારે પાઠ આયોજન બનાવે છે ત્યારે આ બધું લખવું જરૂરી છે, જેને અંતર્ગત એ 40 મિનિટમાં કેટલું ભણાવી શકે છે એ પાઠ આયોજનને, એનું કન્ટેન્ટ કેટલું છે એ બધું જ અહીંયા દર્શાવવાનું છે વિષય વસ્તુ નિરૂપણમાં. તો વિષય વસ્તુ નિરૂપણમાં શિક્ષકે જે કામ અને મહેનતાણાના જે દાખલા હોય છે, એનું સૂત્ર હોય છે, એનો વ્યવહારમાં ઉપયોગ છે અને એના એક્સરસાઇઝના 1-2 દાખલાઓ એ લખી શકાય છે. એની સામેના પેજમાં જોઈએ તો શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ આવે છે. તો શિક્ષકની પ્રવૃત્તિમાં જોઈએ તો શિક્ષિકા વર્ગ વ્યવસ્થા તપાસી પૂર્વજ્ઞાનને આધારે પ્રશ્નોત્તરી કરશે. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં જોઈએ શિક્ષક જે આવે છે શરૂઆતમાં વર્ગમાં પ્રવેશે તે પછી વિદ્યાર્થી શું કરશે ત્યારે, તો વિદ્યાર્થીઓ શાંતિ જાળવશે અને વિદ્યાર્થીઓ શિક્ષકનું કથન સાંભળી અને યોગ્ય ઉત્તર આપશે. નીચેના જેવા પ્રશ્નો પૂછશે શિક્ષિકા, એવું હેડિંગ મારી અને નીચે તમારી પ્રશ્નોત્તરી લખવાની રહેશે. સામે વિદ્યાર્થીઓ શું કરશે, વિદ્યાર્થીઓ શિક્ષકે પૂછેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપશે. પછી જોઈએ તો ત્યાર પછીનો પોઈન્ટમાં જોઈએ તો શિક્ષિકા હેતુકથન કરી કાપામાં યોગ્ય નોંધ કરશે વિષયાંગને અનુરૂપ. શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને કામ અને મહેનતાણું વિશે સમજાવશે. તો સામે વિદ્યાર્થીઓ શું કરશે, તો વિદ્યાર્થીઓ શાંતિ જાળવી હેતુકથનને સમજશે. જો એમાં ત્યાર પછીનો પોઈન્ટ છે શિક્ષિકા શું કરશે, તો શિક્ષિકા છે કથન અને કાપા કાર્ય કરેલ મુજબ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશે. તો વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રશ્નોના જવાબ આપશે. શિક્ષિકા રોલઅપ બોર્ડ દ્વારા મેળવેલ જ્ઞાનની ચકાસણી કરશે. વિદ્યાર્થીઓ છે રોલઅપ બોર્ડના જવાબના પ્રશ્નોત્તરી વારાફરતી જવાબ જેને પૂછવામાં આવે એ બધા જવાબ આપશે. ત્યાર પછી જોઈએ તો શિક્ષિકા મૂલ્યાંકન તપાસશે અને શિક્ષિકા સ્વાધ્યાય કાર્યની નોંધ કાપામાં કરશે. આ બધું જ શિક્ષકની પ્રવૃત્તિઓમાં શિક્ષકનું કાર્ય આવશે અને વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ શું કરશે સામે એ દર્શાવવાનું રહેશે. એમ કરીને પોતાનું આખી કોલમ ભરી દેવાની રહેશે. આ બધી જ કોલમમાં તમે જે કંઈ ટોપિક છે એના અનુરૂપ પણ લખી શકો છો કે વચમાં તમે સરસ સમજૂતી છે તો આકૃતિ દ્વારા સમજ આપશે અને વિદ્યાર્થીઓ સમજ મેળવશે. આ બધું થઈ જાય પછી લાસ્ટમાં આવશે ફલક નોંધ એટલે કે બ્લેકબોર્ડ વર્ક તમારું. એમાં શરૂઆતમાં શું આવે, વિષય અને વિષયાંગ, તો ધોરણ અને તારીખ, પછી કામના દરનું સૂત્ર, પછી કામનો દર, સંયુક્ત કામનો દર, એની વ્યાખ્યા, પછી એના અનુરૂપ દાખલાઓ. તો આ બધું જ તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે વિવિધ રંગીન ચોકનો ઉપયોગ કરી અને શ્યામ ફલક કાર્ય કરવાનું છે. આ ફલક નોંધ તમારે જે પાઠ છે એને ટોપિકને અનુસાર લખવાનું રહેશે. ટોપિકમાં જે સારા પોઈન્ટ્સ છે, વ્યાખ્યાઓ છે, સૂત્ર છે કે કોઈ પણ ડાયાગ્રામ છે એ બધું ડ્રો કરી એ ફલક નોંધમાં લખવાનું હોય છે, જેનાથી તમારા શિક્ષકત્વ તરીકેની છાપ સારી ઉપસી આવે છે. અને તમને ભણેલ મુદ્દાઓ જે સારા પોઈન્ટ્સ છે એ હેડિંગ એ તમે બાળકને લખવા પણ આપો છો તો બાળક એ નોંધે છે, એને અનુરૂપ આ પાઠ આયોજન થાય છે. તો આ પાઠ આયોજનની સૂચના છે. ત્યાર પછી આવે છે મૂલ્યાંકન. ફલક નોંધ પછી નીચે મૂલ્યાંકનનું ખાનું છે. મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન. તો મૂલ્યાંકનમાં જે તમે પ્રશ્નોત્તરી ખાલી જગ્યા જે કંઈ આપો છો કે લખો છો પાઠને અનુરૂપ એ તમારે અહીંયા લખવાના રહેશે. જેટલા સમાય એટલા લખવાના છે. એવું જરૂરી નથી કે બધું જ સમાઈ જાય, પણ આ ખાનામાં સમાય એટલા તમારે લખવાના રહેશે અને એને યોગ્ય ઉત્તર સાથે લખી શકો છો. ત્યાર પછી તમારે દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ખાલી જગ્યા દ્વારા મૂલ્યાંકન. તો મૂલ્યાંકન તમે જેવી રીતના કરો છો એ મૂલ્યાંકન પાઠને અનુરૂપ આવે છે. પ્રશ્નોત્તરી કરો છો કે ખાલી જગ્યા પૂછો છો, જોડકું પૂછો છો કે ડાયાગ્રામના લેબલ પૂછો છો, એ બધું જ તમારે મૂલ્યાંકનમાં દર્શાવી શકાય. ત્યાર પછી જોઈએ તો સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં શું આવે,
સ્વાધ્યાય તમે જે પાઠ આખો પૂર્ણ થઈ જાય છે પછી આયોજનમાં છેલ્લે તમે વિદ્યાર્થીઓને જે લખવા માટે લેસન કાર્ય આપો છો એ સ્વાધ્યાય એટલે કે અસાઇનમેન્ટ. તો શિક્ષિકા વિદ્યાર્થીઓને દાખલો ગણવા આપશે એવું હેડિંગ મારી અને નીચે એક દાખલો અથવા તો સ્વાધ્યાય આટલા પોઈન્ટ આટલા ઘરેથી લખી લાવવા અથવા જે કંઈ છે તમે વિષયને અનુરૂપ નોંધ કરી શકો છો. ત્યારબાદ આપણે વિષયાભિમુખ કરતી વખતે જે કંઈ કથન પછી જે કંઈ ડાયાગ્રામનો ઉપયોગ કરો છો, TLM કરો છો, એની નાની એવી પ્રત પણ તમે પાઠ આયોજનની સાથે જોઈન્ટ કરી શકો છો. આ થયો એક પાઠ આયોજનનો નમૂનો. તો આવી રીતના તમે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા સિલેબસ પ્રમાણેના પાઠ આયોજનનો એક નમૂનો હતો જે તમે તમારા વિષયને અનુરૂપ ટોપિક ચૂઝ કરી અને સારા અક્ષરે વ્યવસ્થિત રીતે સમજીને લખવાનો રહેશે. જેને પણ આ બાબતમાં કાંઈ સમજાય ને તે કોમેન્ટ કરી પણ પૂછી શકે છે. ધન્યવાદ.